મારી દાદીના ઘરેથી પાણી પીનું તો ગરમ પાવડો લઈને એરિયા તરફ જવા લાગ્યો, કેમ કે આજે મને ધૂળથી નાહવાનું મન થયું. એટલે પછી હું ધૂળની શોધમાં જવા લાગ્યો અને ચાલતા ચાલતા મને ધૂળનો ઢગલો મળી ગયો. એટલે પછી હું તેને પાવડેથી ખોદવાની કોશિશ કરવા લાગ્યો અને પછી એ ધૂળને હું તગારામાં ભરીને તેને લઈને ઘર તરફ જવા લાગ્યો. અને પછી ઘરે જઈને મેં એ ધૂળને પાણીમાં ભેરવી અને એનાથી નાહવાની કોશિશ કરવા લાગ્યો. અને પછી નાતા નાતા મને કેરી ખાવાનું મન થયું, પણ મેં ખાધી નહીં, કારણ કે દેવાયત ખવાડે કીધું છે નાતા નાતા જે કેરી ખાય ને મરદ ના લેખાય. એટલે પછી મેં નાઈન કેરી ખાધી, કારણ કે જે મરદ માણસ હોય એ નાઈને જ કેરી ખાય. પણ આ શું, નખ તો મારા બહુ મોટા છે. એટલે પછી મેં પાનાથી નખ કાપ્યા, કારણ કે આ નખમાં મેલ છે એ મારા પેટમાં જઈ શકે. એટલે પછી મેં નખ કાપ્યા અને પછી વિચાર્યું કે પગના નખ કાપું, પણ પગેથી થોડું ખાવાનું હોય એટલે પછી મેં પગના નખ ના કાપ્યા. અને પછી એકડિયાની ચોપડી વાંચતા વાંચતા કેરી ખાવા લાગ્યો. અને પછી કેરી ખાઈને પ્રેક્ટિસ કરવા જવા લાગ્યો. અને ત્યાં જઈને મેં થોડી ઘણી એક્સરસાઇઝ કરી અને પછી સાઈડ ફ્લિપની પ્રેક્ટિસ કરવા લાગ્યો. ફર્સ્ટ અટેમ્પમાં તો પડ્યો અને પછી સેકન્ડ અટેમ્પમાં હું લેન્ડિંગ કરીને દુબઈ જતો રહ્યો.